આજે આપણે એકદમ ટેસ્ટી એવું ચવાણાનું શાક બનાવીશું. તો ચવાણાના શાક બનાવવા માટે પહેલાં આપણે ચવાણું લઈશું અને એક વાસણમાં આ રીતે બધા મસાલા ઉમેરીને તેમાં પાણી ઉમેરીને આ રીતે પેસ્ટ બનાવી લઈશું. હવે કડાઈમાં તેલ, રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, લાલ મરચું, તમાલપત્ર અને ડુંગળીને આ રીતે આપણે સાંતળી લઈશું. હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેને પણ સાંતળી લઈશું અને બનાવેલી મસાલાની પેસ્ટ ઉમેરીશું. પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય પછી તેમાં ટામેટાં ઉમેરીશું અને તેને ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું. ટામેટાં સરસ એવા થઈ જાય પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને પાણીને આપણે ઉકળવા દઈશું. પાણી સરસ એવું ઉકળી જાય પછી આપણે તેમાં ચવાણું ઉમેરીશું. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.